એક કન્યા જોવા ગયો ને એક છોકરો, તો કન્યાના દીકરીના બાપાએ એવું કીધું કે ભાઈ અમારે તો કોઈ ગરીબ ઘરનો છોકરો ને ગરીબડો છોકરો હોય ને એ ન્યા દીકરી દેવી છે. તો ઓલો સોફામાં હેઠો બેસી ગયો કે આવો ગરીબ થાય, આવો તાજો નહીં, હાવ હાવ તાજો નહીં. અરે ખરેખર બહુ બહુ ઓલું. એક એક જોવા ગયો ને અમારો ભૂરો છે એ સાહેબ 35 કન્યા જોઈ આવેલો. 35 કન્યાઓ ભૂરાએ જોઈ પણ ક્યાંય જોઈ ના આવે. એટલે અમે પૂછી ભૂરાને, કા ભૂરા કેટલે પહોંચ્યું? તમને કે 50% પહોંચ્યું હો, પાછો તોતડો 50% પહોંચ્યું. 50% એને એ કહેતો હતો ભૂરા તરફથી હા અને હામાવાળા તરફથી ના, એને 50% કહેતો. બોલો 50% પહોંચે છે ને થોડુંક લઈ જાય છે. એમાં એક દી લગ્નની સીઝન બરોબર ફાટી નીકળેલી, જ્યાં હોય ત્યાં ડીજે ઢોલ વાગે. એમાં ભૂરો કંટાળીને મારી પાસે આવ્યું. આવીને મને કે માયાભાઈ માના થવાય. હું કહું માણા જ છે ને, એમાં માણા થઈને તમને પેલા તલમ નથી લાગતી? કા આજ કેવા ઢોલ વાગે બધાયના. આ કોકના ઢોલ વાગે તો મને એમ લાગે કે મારા માથામાં કોક લાકલિયું માલે છે. એટલે મેં કીધું ભાઈ વાગે ના વાગવા દે ને. મને કે માયાભાઈ મારી હારે જે ભણતા એના છોતલાવ પણ નહીં. મેં તો એમાં હું શું કરું? તારા કુટુંબને કે માલા કુટુંબનું નામ લેતા નહીં. હવે તો તમારી જેવા કોક આમાં ખાપ કે જો મેલ આવે તો. અરે મેં તારા કાકા ને કે માલા તાતાનું તેતા જ નહીં. માયાભાઈ માલા તાતાનું બોલતા ની નામ નહીં તો થલે થલી થાય. પણ એમાં ખીજા હું કે મને કે ખીજાય નહીં તો હું તલે માલું જોવા મોકલો ને એનું તલીને વહી આવ્યો તો તાતો તેવાય દુશ્મન તેવાય. અરે મેં કીધું તો તારા બાને કે માલા બાનું નામ લેતા નહીં, કુટુંબનું નામ નહીં. માલું કુટુંબ ભેગું થાય ને મારા ગ્રીન મેરેજ કરવાના. હું કહું ગ્રીન મેરેજ હું લીલ લીલ આવો હોશિયાર. અરે મેં કીધું ન હોય ભૂરા, માને કેટલો હરખ હોય. વાત સાચી માયાભાઈ, હું જે કન્યા જોઈને આવ્યો ને મારી માએ ગહીન ના પાલે. ફોટો દેખાડો આ કન્યા જોઈ તો મારા માં ગહીન ના પાલે. આ તો નહીં જ આવી બાઈ માલા થેલે નહીં. હું તો કામ કર, તાર બા જેવી બોલકી હોય, તાર બા જેવી નમણી હોય, તાર બા જેવો વાન હોય એવી પસંદ કરી. મને કે તો મારા બાપા ના પાલે કે મેં જે તલ્યું તો તું તલતો જ નહીં. તો મેં કીધું ભૂરી હવે હું તો શું કરું? માયાભાઈ પછી આમ જો તમે બધે ફલતા હોવ યાર, એટલું ન તલી શકો. ડાયલે વલગાલો તો તમને આમ જો પૂન થાય હો. નહીં ચાલ આ તમને કહું, જીવ માલો જોખમમાં પેલ્યો છે. ગળગળો થામા. મેં કીધું ઉભર તાર કાકાને બોલાવો. માલા તાતાને તમે બોલાવી, તમે બે સમજો માલે હામું નહીં હો. એને મેં કાકાને બોલાવ્યા. મેં કે આપણે કુટુંબને જ બોલાવવું પડે ને. મેં કાકાને ફોન કર્યો કે આવો વાડીએ. મારી વાડી આવ્યા. એનો કાકો જ આ ભૂરાને જોઈ ગયો તો એની હામો ખીજાડો, આ હું અહીંયા બેઠો. મેં કીધું ભાઈ એની હાટું જ બોલાવે, શાંતિ હો. તો ભૂલો બેઠો બેઠ કે જોયો તાતાના વલ જોવો. તમારા ઘેલે આવું કરે તો માલી ધેલે તેટલું તો ઈ તીલે બબે લાફા માલે. આપણે આદુ કોઈ આવવા વાળું નહીં એટલે ને. મેં કહ્યું ભૂરા મૂકીની વાત. મેં કીધું ભાઈ ભૂરાનું કાંઈક કરો. મને કે માયાભાઈ 5 જગ્યાએ તો હું હારે ગયો. એને મેં ઘસીને ના પાડી કે તારે કઈ બોલવાનું નહીં, અમે વાતો કરશું. તા ભૂલો હું કે માલો સંબંધ તલવાનો માલે નહીં બોલવાનું. મને કોઈક મૂંગો ન સમજે કે ભાઈ તું બોલ એમાં જ બગડે, હું બોલું એમાં આવું થાય. હા કેમ? કે તોતલો છો. હવે તોતલો કીધો ને ભૂરિયાને મગજ ગયો. એને કાકાને કે તોતલો છો એટલે મારો સંબંધ નથી થતો. તોતલો નહીં, તમારા કુટુંબનો છોતલો છો એટલે નથી થતો. બાકી તોતલો હોત અંબાણીનો તો ગમે ત્યાં દારે વળગી ગયો. કેટલો ધાધો છે તોય લઈ દે થઈ ગયા. અને તમે પંખા વગરની સાયકલો લઈને આતા માલો, તમારા ગલમાં ઊંધીલા ગલા પા ખાઈ જાય પાછા વાયલા ચલો તો. મેં પાછું કીધું ભૂરે હવે મૂકીને બધું. હું ત્યાં હું માયાભાઈ આવી દીધો 45 વલે ત્યાં. માયાભાઈ કાલ જા ભલે કાલ જા વાતું થાય. હા નિહાકા નાખતી ચઈએ. મેં ભૂરા હું વાત કરું. મેં કહ્યું વડીલ આપણે કામ કરીએ, એવું હોય ને કહો ને હું વાત કરું, હું સાથે આવું. મને કે માયાભાઈ એમ તો એક જગ્યાએથી 2 વાર ફોન આવ્યો કે જોઈ જાઓ. સામેથી કહે છે એ લોકો. હું કહું તો હાલો ને આપણે જઈએ, હું હારે આવું. તા ભૂરો શું કે તો હોય હો થતા થઈ જાય, તમે હાલે આવો તો પૂલું થઈ જાય તો આપણું પાતું. મેં કીધું ભૂરા તાર કાકા કહે સાચું, તાર બોલવાનું નહીં, બોલશું મી
છતાં તારે બોલવું હોય તો તારે અંગ્રેજી બોલવાનું. અંગ્રેજીમાં તોતળાપણું ન આવે. મને કે અમારી હાથ પેઢીમાં કોઈ બોલ્યું છે અંગ્રેજી? હું તને શીખવાડી દઈ. બલાબલ છે નહીં, ઓકે, બહુ તલત નહીં, ગુડ. હા પાડવી ત્યાં યસ, ના પાડવી ત્યાં નો. મને તો એટલું તો આવડે જ ને. અને અમે ગયા હારે હો. જે ગામમાં ગયા હતા તો ગામ વંડીએ સીડ્યું. માયાભાઈ આવ્યા, જોવા આવ્યા. મેં કીધું ભાઈ આનું જોવા. ગયા હતા તો એ દીકરીના બાપાએ હામાં આવ્યા, પધારો પધારો. બેઠા અમે. મેં ભૂરિયાને કીધું, ભૂરિયા શેલી ટ્રાય હો, આ વખતે ચૂક્યો એટલે હવે ગિરનારમાં મળશું આપણે શિવરાત્રી કે મેલે में. પરિક્રમા તો પૂરા હુઆ. ભૂરા નહીં ચૂક, છેલ્લી ટ્રાય છે. અમે ત્યાં બેઠા ત્યાં દીકરી પાણી લઈને આવી એમ ટ્રેમાં. ત્યાં ભૂરીઓ ગ્લાસ લઈને મને કોણી મળ્યો મારવા. મને કે પાકું પાકું. મેં તારી માં કામ વાળી છે, હું પાકું પાકું. ધીરો રહે ને તમારો દીકરો પાણી પીને મને કાનમાં કે થેતાને આવ્યા, બોલો બેલ થેતાને આવ્યા. મેં કીધું કા જેના તામ વાળા આવા લુપાલા હોય તો મૂળ મુદ્દો તેટલો લુપાલો હોય છે. મોઢું લાપસી પીડ્યું ખાવા. મેં કીધું તો હવે આગળ ખબર પડે બટા. પછી તો દીકરીને બાપાએ વાત કરે, માયા ભાઈ મજામાં? મેં કીધું હા. પછી એને ભૂરાને પૂછ્યું કે રસ્તે કઈ તકલીફ નથી પડી ને પહેલા? કે ન. કેમ છે અમારું મકાન? ગુડ. તમારો પરિવાર બધા ઓકે? ચા પાણી પીશો? યસ. એટલું કીધું તો હામાવાળા ગોથું ખાઈ જાય. ક્યાં બાત હે? પૂછી એનો જવાબ નહીં, અંગ્રેજી સિવાય કા નહીં. અને એમાં માયાભાઈનો મિત્ર લાવો આપણી ભૂરીને. અને ભૂરી આવી ભાઈ સાની કીટલી લઈને, ઓલી રજવાડી કીટલી આપણે આવે ને પ્રસંગમાં માણા લઈ આવે સગાવાલા, મોટું મોટું હોય ને. અમુક બહેનો છે ને અંદર બહાર કેટલીને ધોવે પણ આ મોઢાને ન ધોવે. કાં તો એને અંદર કાથીની દોરી નાખીને આમ ઘસી નાખવું જોઈએ, અથવા તો ગરમ પાણી ભરીને એક બે વાર આમ કાઢી નાખવું જોઈએ. પણ એ કાંઈ ન કરે. અમુકને ઘરે ચા પીવા જાય ને તો કેટલીનું મોઢું સાહેબ જોઈએ ને તો આપણી ચા મરી જાય. ગોબરા છોકરા નાક ભર્યું હોય એમ ભર્યું એમ. કેટલી હાથમાં, એક હાથમાં રકાબીનો ખડકલો અને એક હોય 40 કિલો. તમામ અભરાય વાસણ ખખડે અને જાણે આફ્રિકા માલિકો ભૂલું પીડ્યું હોય એવું. આખું દાંત બે જ તપકે. મેં જો ભૂરા હવે બા આવ્યા. તા ભૂરો બેઠો બેઠો કે ભાગો તો માલી ભમતા લાદે. હું કહું તું ક્યાં સગાળજાનું સોરું છો? મને કે માયાભાઈ રામદેવ બાબાનો આ ભલપુલ ઉપયોગ તલવાનો થાય અને બ્યુટી પાર્લરનો ઉપયોગ તલવાનો થાય, બાકી ભગાય નહીં. અમે સીધી ભૂરાને રકાબ્યા. આપણે સાહેબ વિવેક કરીએ ને બધાને, ભાઈને પહેલા આપો, ભાઈને પહેલા આપો. એ વિવેક નથી. આ નાળસામ હોય ભાઈમાં પહેલા વયું જાય. એ વિવેક નથી કાંઈ. અમે સીધી ભૂરાને રકાબી પકડાવી. હવે ભૂરાને ચા આપે એટલે સીધી કીડી આવી. કીડી આવી એટલે ભૂરો આમ આંગળી નાખે, ચા ગરમ તો કીડી તળિયે વહી જાય. તે ભૂરો આમ કરે. એ કાકાને લખણ. તે કાકાને છે બાર દીકરો અહીંયા સતું કરી શકાય. એટલે કાકે મારી કોણી કે પી લઈને હું આમ કરસ. હવે અમે ઓલું અંગ્રેજી તો શીખવાડ્યું નહોતું, ચાની અંદર કીડી. એટલે ભૂરો બિચારો આમ કરે. એટલે કાકો કે હજી જોવે, હજી ચા જોવે, નથી પીવી. ત્રીજી વાર હું કીધું તને કાકો કીધું હું નો દીકરો હું થાય મોટા મળી ભેંને ભણવાનું કીધું ને ઓલા 1.5 કલાક થાય ડમડમો સડેલો ને ભૂરો ભેહ્યો. એ તાલીમાં તીલી ત્યાં તીલી વાલી તા પીવાય? તા કન્યા બોલી તીલી નથી, તાની ભૂતી ત્યાં. તા કન્યાની માં બોલી તો એવું ધલી ગયું લ્યો. મહાદેવે સમાધિ ખોલી, માં ભગવતી પાર્વતી બધા બેઠા હતા અને એમાં ભસ્માસુર આવ્યું. ભોળાનાથ કહી દીધું, નંદીને, શિંગીને, ભીંગીને બધાને કીધેલું કે અમે અત્યારે ફેમિલી સાથે બેઠા, કોઈ આવું ન જોવે. સિક્યોરિટી તોડીને આવ્યો, ઓલો જેડ સુરક્ષા તોડીને આવ્યો.
ભોળાનાથ કે એ નંદી, તો નંદી આવ્યો ત્રાહ, બાપુ કોણી મારીને વહી આવ્યો હું માથા ફેરે માણસ. એટલે ભોળાનાથ કે ભાઈ માગી લે, ફટાફટ માગ, અહીંયા મારે કામ છે. એટલે ભોળાનાથને ઓલાએ કીધું કે હું જેની માથે હાથ મૂકું ભસ્મ થઈ જાય. તો ભોળાનાથ કે તથાસ્તુ જા. તથાસ્તુ કીધું તો ભોળાનાથ કોઈ લાંબો હાથ કર્યો. ભોળાનાથ કે ભાઈ તું આ ક્યાં કરે તું? અને પ્રભુ જે ભાગ્યા છે ભોળાનાથ, આગળ ભોળાનાથ ને વાહા ભસ્માસુર દોડ્યા જાય. ભોળાનાથ દોડતા દોડતા વડલે સડી ગયા. સુપ્રસિદ્ધ કથા છે સાહેબ. વડલા ઉપર ચડીને વિષ્ણુને હાથ કરે. આ ત્રણેયની એવું છે, બ્રહ્માને કામ પડે તો વિષ્ણુને બોલાવે, વિષ્ણુને કામ પડે બ્રહ્માને બોલાવે, ઈ બેયની તકલીફ પડે ભોળાનાથને બોલાવે. આ ત્રણેયની ત્રિપુટી છે. વિષ્ણુ દોડો, વિષ્ણુ ભગવાન કે આવી ગઈ નકુસા માંગ લઈ. આય કાઢતો જોતા આવો આતંકવાદીના પેટનો ને કહી ગયો તથાસ્તુ કે ભાઈ એવું કરવા આવો થાય ગાય. ભગવાન વિષ્ણુ આવ્યા તો ખરા, પણ સાહેબ 24 અવતારમાં એક અવતાર જેને મોહિની અવતાર કહેવામાં આવે. હવે વિષ્ણુ મોહિની રૂપ ધારણ કરે, વિશ્વ સુંદરી બનીને આવ્યો મારો બાપ. ભગવાન વિશ્વ સુંદરી બનીને તો આવ્યા, પણ સીધા ભસ્માસુરને આમાં નાસવા જ મળ્યા વિષ્ણુ ભગવાન. તા દે તકડે દિન દિન તા તો ભસ્માસુર ભોળાનાથને ભૂલી ગયો. હાલે લે આ ક્યાં ના હાલે. ભસ્માસુર મળ્યો કૂદવા, કૂદતો જાય કેતો જાય ક્યાં ના સવો. તો વિષ્ણુ ભગવાન કે આઈ ના સહી તક પણ કરે મળે ને તક તમે આ બાજુ કરે આવ્યા ન હોવ ને. ભોળાનાથ સાહેબ આ બહુ ઓલી કથા છે. આમાં હનુમાનજીનું પ્રાગટ્ય થયેલું છે બાપુ, એમાં નથી જવું મારે. ભોળાનાથ વડલા ઉપર નાચે, આખો વડલો ઘમકારા લે. નટરાજ પોતે નૃત્યનો દાતા છે ભગવાન, એટલે આખો આમ ઘમકારા કરે વડલો. શાંતિ રાખે ના દીકરા શાંતિ. આખો વડલો ઘમકારા લ્યો. ભોળાનાથ ઉપર નાચે, અહીંયા ભગવાન વિષ્ણુ મોહિની રૂપમાં અને ભસ્માસુર. એમાં ભસ્માસુરે કીધું કે લગ્ન કરવા. તો વિષ્ણુ ભગવાન કે આપણે ક્યાં ના પાડી, પણ અમારી એક શરત, અમારી એક શરત, અમારા પરિવારમાં અમારા સમાજમાં નિયમ છે, જેમ હું નાચું એમ તમે નાચી બતાવો તો લગ્ન કરું. તો ભસ્માસુર કે સવાલ જ નથી ને. જેમ ભગવાન વિષ્ણુ મળ્યા નાચવા, એમ હામો ભસ્માસુર મળ્યો નાચવા. અને વિષ્ણુ ભગવાન નાચતા નાચતા એમ થયું કે હવે બરોબર ભસ્માસુર જામ્યો નાચવામાં. એ નાચતા નાચતા ભગવાન વિષ્ણુએ એનો હાથ એના માથા ઉપર મૂક્યો. તો ભસ્માસુર એનો હાથ એના માથા ઉપર મૂક્યો, પોતે ને પોતે બળીને ભસ્મ થઈ ગયો. તો ભોળાનાથ વડવાય પકડીને આવ્યા હાટ હાથ કરતા. વિષ્ણુ ભગવાનનું બાવડું પકડીને ક્યાં નહીં છો. અને ભગવાન વિષ્ણુ કહે છે કે હે મહાદેવ, તારે તો 15 નેત્ર છે, આ ખુલ્લી આંખે હું નહીં જોઈ તને દેખાય. એકવાર આંખ તો બંધ કર, કોણ જોઈને આંખ જા બંધ કરી. તા તો વિષ્ણુને જોયા ભાઈઓ. ભોળાનાથ ભોઠા બહુ પીડ્યા. હું યાર કે હું યાર ને આંગળી નકુસામાંથી આવું ન કરું, નહોતું નીકળી કાંઈ. આ એની લીલાઓ અપરંપાર છે.